મિત્રો, મૃત્યુની શરૂઆત પગથી થાય છે. આ વાક્ય એકદમ સાચું છે. મિત્રો, પગ નબળા પડી ગયા છે. શરીરમાં ઘટતી તાકાત હવે તમને સંકેત આપે છે કે હવે પગનું બસ થયું. આજથી જ આ 10 વસ્તુ તમારે ચાલુ કરવાની છે. 10 વસ્તુ તમારે શરૂ કરવાની છે. તમારા પગને તાકાત વધારવામાં બહુ મદદ કરે. નમસ્કાર મિત્રો, દીપ ટિપ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ચાલતી વખતે તમારા પગમાં ખૂબ જલ્દી થાક લાગી જવો, સીડી ચડતી વખતે એકદમ શ્વાસ ફૂલી જાય, અથવા તમારા પગમાં હવે પેલા જેવી તાકાત હવે નથી રહી. જો તમારો જવાબ હા છે તો અંત સુધી વિડીયો જોવો, કારણ કે આજે તમને એવી 10 વસ્તુ વિશે વાત કરવા જઈ રહ્યો છું જેને તમારા રોજિંદા આહારમાં સામેલ કરીને પગની નબળાઈ થઈ ગઈ ઘણી હદ સુધી મટાડી શકો છો. હા મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા તમે ચેનલમાં સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઈક કરો, આ વસ્તુને ફોલો કરો. હા મિત્રો, અને કમેન્ટ સેક્શનમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. મિત્રો, ધ્યાનથી સમજો, શું પગની નબળાઈ ગંભીર સંકેત હોઈ શકે છે? જેમ જેમ આપણી ઉંમર વધે છે, સાથે સાથે પગની માંસપેશીઓ ધીમે ધીમે નબળી પડવા લાગે છે. ઘણા સંશોધનો દર્શાવે છે કે પગની નબળાઈનો સંબંધ ઓછી શારીરિક ક્ષમતાના લીધે જ થાય છે. તેના વેર વિખેરના લીધે થાય છે. અન્ય જોખમ પણ પેદા થઈ જાય છે. મિત્રો, કહેવાય છે કે શ્વાસ સંબંધિત સમસ્યા સાથે સાથે થઈ જાય. જો પગ નબળા પડતા હોય તો મિત્રો, મૃત્યુની શરૂઆત કહેવું ખોટું નથી. હા મિત્રો, પણ આ પૂરેપૂરું સત્ય પણ નથી. જો શરીરની ઘટતી તાકાત એક મહત્વપૂર્ણ સંકેત જરૂર હોઈ શકે છે. સારા સમાચાર એ છે કે યોગ્ય આહાર, નિયમિત શારીરિક પ્રવૃત્તિ દ્વારા પગની તાકાત લાંબા સમય સુધી જાળવી શકાય છે. તો ચાલો મિત્રો, હું ધ્યાનથી સમજો, હું તમને શું કહેવા માંગુ છું. મિત્રો, દૂધ. આ મિત્રો, દૂધ કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિનથી ભરપૂર એક ખનાજો છે. નિયમિત સેવન હાડકાને મજબૂત બનાવે છે, માંસપેશીઓને પૂરતું પોષણ મળે છે, પગની નબળાઈ ઘટી જાય છે, શરીરમાં તાકાત જળવાઈ રહે છે. દરરોજ તમારે શું કરવાનું છે? 1 થી 2 ગ્લાસ દૂધ પીવું ફાયદાકારક માનવામાં આવે છે. મિત્રો, તમે આ વિડીયો ક્યાંય પણ જોઈ રહ્યા હોય, કયા પણ સિટીએ જોઈ રહ્યા હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવો. બીજી વસ્તુ હું લેવાની છે, જો પગમાં અસંખ્ય દુખાવો હોય, અખરોટ. આ મિત્રો, અખરોટ મગજ અને શરીરને બંને માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ, મેગ્નેશિયમ અને ઘણા બધા અન્ય જરૂરી પોષણ તત્વો ભરીને ઠૂસીને હોય છે. અખરોટ ખાવાથી માંસપેશીઓનું પોષણ મળે છે, હાડકા અને સાંધાના સ્વાસ્થ્યને એકદમ લાકડી જેમ સહારો મળે છે, શરીરમાં ઉર્જા મળે, શરીરમાં તાકાત જળવાઈ રહે. દરરોજ તમારે 2 થી 4 અખરોટ ખાવા એક સારો વિકલ્પ માનવામાં આવે છે. વધુ સારા પરિણામ માટે તમે રાત્રે પલાળીને રાખો, સવારે ખાઈ શકાય. ત્રીજી વસ્તુ હું લેવાની છે તો કે દાળ. મિત્રો, આ દાળ, શાકભાજીની દાળ લોકો માટે પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત કહેવાય છે. તમે તમામ પ્રકારની દાળ ખાઈ શકો છો, જેમ કે મગની દાળ, મસૂરની દાળ, અડદની દાળ, તુવેરની દાળ. તેમાં રહેલું ભરીને પ્રોટીન અને મિનરલ્સ માંસપેશીઓને મજબૂત બનાવવામાં કાર્ય કરે છે. મિત્રો, જો તમે આ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. વિડીયો પસંદ આવ્યો તો જલ્દી લાઈક કરજો. અવારનવાર શસ્ત્રના વિડીયો તમારી સમક્ષ હું રજૂ કરતો જ રહીશ. તો ચોથી વસ્તુ શું છે? ચણા. આ મિત્રો, મૂંઝાયેલા ચણા અથવા પલાળેલા ચણા બંને ખૂબ જ ફાયદાકારક છે. ચણા ખાવાથી શરીરમાં ઉર્જા વધે, માંસપેશીઓને પ્રોટીન મળે, નબળાઈ ઘટવામાં મદદ કરે. સવારે શું કરવાનું છે? ધ્યાનથી સમજો. સવારે પલાળેલા ચણા ખાવા ફાયદાકારક માનવામાં આવે છે. આગળની વસ્તુ તો કે કેળું. મિત્રો, તમે વિચાર કરતા હશો કેળું કેમ? કારણ કે કેળું જે છે મિત્રો, તે પોટેશિયમનો સારો સ્ત્રોત છે. પોટેશિયમ માંસપેશીઓને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. ખેંચાણ થઈ ગયું, ક્રેમ્પ થઈ ગયા, તે ઘટાડવામાં મદદ કરે છે. શરીરમાં ઉર્જા વધારવામાં સહાયક બને છે. દરરોજ એક અથવા 2 કેળા ખાવા તમારા માટે બહુ સારામાં સારા. છઠ્ઠી વસ્તુ પનીર. મિત્રો, પનીરમાં પ્રોટીન અને કેલ્શિયમ બંને ભરીને છે.
તેના ફાયદા વિશે વાત કરીએ તો માંસપેશીઓને મજબૂત બનાવે, હાડકાને મજબૂત બનાવે, શરીરને લાંબા સમય સુધી ઉર્જાવાન રાખે. ઘરનું બનાવેલું તાજું પનીર જ તમારા માટે શ્રેષ્ઠ બેસ્ટ માનવામાં આવે છે. ચોથી જે વસ્તુ જે છે તે પનીર આડે એડ કરવી તો મિત્રો તો સારામાં સારો ફાયદો. હવે તમે જોઈ લો ચોથી વસ્તુ શું છે મિત્રો. નંબર 7 બદામ. બદામમાં કહેવાય છે કે એકદમ પોષણનો ખજાનો છે. તેમાં પ્રોટીન, હેલ્ધી ફેટ્સ, મેગ્નેશિયમ, વિટામિન ઈ જેવા પોષક તત્વો ઠૂસીને હોય છે. આ બધા શરીરમાં તાકાત વધારવામાં મદદ કરે. તમારે શું કરવાનું છે, રાત્રે 5 થી 10 બદામ પલાળી રાખીને સવારે ખાવાના લાભદાયી ફાયદા મળે છે. 8મી વસ્તુ તો કે પાલક. હા મિત્રો, પાલક જે છે તે આયરન અને અન્ય ઘણા બધા જરૂરી પોષણ તત્વોનો ખજાનો છે. પાલક ખાવાથી શરીરમાં લોહીની ઉણપ છે પહેલા તો પટ કરતી દૂર થશે, નબળાઈ ઘટી શકે અને માંસપેશીઓની જરૂર જોડી પોષણો તેને ફટાફટ મળવા મળશે. પાલકને શાક થઈ ગયું, સૂપ થઈ ગયું, જ્યુસના રૂપમાં લઈ શકાય. 9મી વસ્તુ જે તમારા પગને મજબૂત તાકાત આપશે તે છે શક્કરિયા. મિત્રો, શક્કરિયા ઉર્જા અને ફાઈબરનો સારામાં સારો સ્ત્રોત જણાય છે. તેના ફાયદા એ છે કે શરીરને ધીમે ઉર્જા આપે, થાક ઘટાડવામાં મદદ કરે. અન્ય વ્યાયામ કરનાર લોકો માટે તો મિત્રો એકદમ ઊંડા અને મસ્ત આહાર છે. બાફેલા શક્કરિયા ખાવું સૌથી સારો વિકલ્પ. હવે છેલ્લો મુદ્દો જાણીએ, 10મો જે તમારા શરીરને એટલી તાકાત આપશે કે ભાગમાં મણશો. હા મિત્રો, નંબર 10 તો કે તલ અને ગોળ. તલ, હા મિત્રો, ગોળ અને તલ. હા મિત્રો, ગોળનું સંયોજન ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવે છે. તલમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને ગોળ શરીરને ઉર્જા આપે. આ બંનેનું સેવન હાડકાના માંસપેશીઓને એટલું લાભ આપે તેની વાત પૂછોમાં. મિત્રો, તમે અમારી કઈ વસ્તુ સેવન કરશો તે કમેન્ટ સેક્શન જરૂર જણાવજો. ચાલો આગળ વિડીયોમાં તમને જણાવી દઉં તમારા પગમાં મિત્રો કઈ ભૂલોના કારણે નબળાઈ વધતી જાય છે. જો તમે પગની તાકાત વધારવા માંગતા હોય તો આ વસ્તુથી બચો. પહેલી વસ્તુ, કલાકો સુધી બેઠું રહેવું, લાંબા સમય સુધી કાંઈ પણ હલનચલન ના કરવી. કહેવાય છે કે માંસપેશીઓ નબળી પડવાનું કારણ એ જ છે. બીજું તો કે પ્રોટીનની ઉણપ. શરીરને ખૂબ પ્રોટીન નથી મળતું, પૂરતા પ્રમાણમાં પ્રોટીન નથી મળતું તો પણ માંસપેશીઓ નબળી પડી જાય છે. ત્રીજું તો કે તડકો ના લેવો, વિટામિન ડી ની કમી. મિત્રો, જેના કારણે હાડકાના માંસપેશીઓની અસર દેખાવા લાગે છે. નંબર 4ની વાત કરું તો માણસો પાણી પીતા જ નથી, ઉપરથી ફ્રીજનું પાણી લેતા હોય. મિત્રો, પાણી ના પીવાથી ડિહાઇડ્રેશનના કારણે નબળાઈ, થાકનો અનુભવ થાય, જલ્દી નીંદર આવે, પછી કહેવાય છે કે મને કામમાં મન નથી લાગતું. મિત્રો, 5મું, કાંઈ કામ ના કરવું અથવા વ્યાયામ પણ ના કરવું. સીડી ચડતી વખતે હળવી કસરત, તે પણ કસરત જ કહેવાય. પગને મજબૂત રાખવા માટે તમારે આ કરવું જરૂરી છે. પગની તાકાત વધારવા માટે દરરોજ આ કામ કરો. 10 ઉપાય કયા છે? 20 થી 30 મિનિટ તમારે હળવી સ્ટ્રેચિંગ કરવો, પૂરતું પાણી પીવું, આહાર લો, સારી નીંદર જરૂરી. આ મિત્રો, અને તમારો વજન નિયંત્રણમાં રાખો. ચાલો મિત્રો, આગળના વિડીયો જાણીએ કે કયા લોકો ખાસ કરીને સાવધાની રાખવી છે. જેટલા પણ 55 વર્ષના વ્યક્તિ છે, એની વધુ ઉંમરના વ્યક્તિ છે, જેમને આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. બીજું તો કે ડાયાબિટીસના દર્દીઓને. ત્રીજું તો કે સંધિવાથી પીડિત લોકોને. ચોથું કે લાંબા સમય સુધી બેઠા રહેતા હોય. 5મું તો કે વધુ શારીરિક શ્રમ કરનાર લોકો, જો પગમાં સતત નબળાઈ, સન્નપણું દેખાવું, ચાલવામાં તકલીફ થતી હોય તો મિત્રો પ્રાઇવેટ સલાહ તો કે ડોક્ટરને દેખાડવું જરૂરી છે. ડોક્ટરની સલાહ લો. મિત્રો, પગની તાકાત માત્ર ચાલવા ફરવા માટે નથી, આખા શરીરને સક્રિય અને સ્વતંત્રતા આપે છે. તેથી દૂધ, દાળ, ચણા, કેળા, બદામ, પાલક, શક્કરિયા, તલગોળ જેવા પૌષ્ટિક વસ્તુઓ તમારા આહારમાં શામેલ કરો. યાદ રાખો, માત્ર સારો આહાર જ નહીં પરંતુ નિયમિત વ્યાયામ, હલનચલન, પ્રકૃતિ, સક્રિય જીવનશૈલી પગને મજબૂત રાખવા તમને ભૂમિકા ભજવે છે. જો આ માહિતી ઉપયોગી લાગી તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ ફોલો અથવા સબસ્ક્રાઇબ કરો. હવે મિત્રો, તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, હું તેનો જરૂર આન્સર આપીશ. તો મિત્રો, આ માહિતી માત્ર સામાન્ય જાગૃતિ માટે છે. તમારે પણ કોઈ પણ બીમારી નબળાઈ હોય તો ડોક્ટરને જરૂર દેખાડો, યોગ્ય રીતે સારવાર કરાવો, આરોગ્ય નિષ્ણાતની સલાહ લો. સ્વસ્થ રહો, મસ્ત રહો. વિડીયોને અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો નીચે કમેન્ટ જરૂર કરો. તો ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા
હર હર મહાદેવ અને રાધે રાધે.